આપણે સંતોષ છે જી તો બાપુ. શાંતિ છે, બરોબર. હા. પણ શાંતિ નથી તો સંતોષ નથી. કરો તો ખ્યાલ આવે કે 10મો દ્વાર ક્યાં છે. અમે તમને કહીને તમને થોડું સમજાય. એક નામનું સ્મરણ કરો એટલે ઓકે રેડી. બીજું કાંઈ કરવાની જરૂર નથી. પેલા બધા હવન ને હોમ ને અગરબત્તી ને દીવા ના ને તેની બધા પેલા કરીને થાકી ગયા. હા બાપુ. કાયામાં એમ કહેવાય કે 9 દરવાજા. હા, કાયમ અંદર નવ છે. અને એમ કીધું કે સંતો 10મે ઝીણી બારી. હા, 10મે ઝીણી બારી છે. તો સીધી વાત છે. એ બાપુ 10મો દ્વાર કીધું કામ અમને સમજણ પડાવો નહીં કે 9 દરવાજા તો ખબર પડે બાપુ. 10મે ઝીણી બારી. આ 10મે ઝીણી બારી એટલે હાવ ભજનમાં લિંક થઈ જાય એને બારી કહેવામાં આવે. પછી કોઈ પણ પ્રકારનું એને કાંઈ મગજની અંદર જ ન આવે. હા. મસ્તરામ બાપુ કેમ બેસી ગયા હતા? હા બાપુ. ચિત્રા મોજે મસ્તરામ. હા, હા. એ 10મો દ્વાર બેસી જવું. મોહન. અને બાપુ મસ્તરામ બાપુ તો કઈક 14 વર્ષ એક ને એક પોઝિશન માં રહેતા ને. હા, ઇતિહાસ એનો બોલે છે ને. જી બાપુ. ઇતિહાસ બોલે છે. જી જી. વાહ, આવી ગઈ. જો નથી નાખી એમને પી જાય. હવે રેવા જો ને. હવે એમને પી જાય. ખાંડ નો નાખી તેમાં શું વાંધો? બાપુ ખાંડ વિનાની ચાલ છે. અરે હાલે ને, પણ ખાંડ વગરની ચા હાલે. જે બની ગયું બની ગયું. હા, બની ગઈ બની ગઈ. આપડા ભાગમાં જે છે એ જ મળવાનું છે. જી જી. હા, પછી એની વાહ જોડવાનું થોડું. હા. તે આપણી પાસે ખાંડ નું ડબલું ભર્યું છે, છતાં આપણે ભૂલી ગયા પછી આપણે નક્કી કરી લેવાય ને આપણા ભાગમાં નથી. હા બાપુ 100%. હા ભાઈ, પી જાઓ હવે. પછી આપણે પી જવાની હોય, બીજું શું હોય એમ. પછી બીજી વખત આમાં ખાંડ નાખતા ભૂલી ગયા છે તો ચા પીવાની થાય છે. હા, પણ પીવાની જ હોય ને. બીજું હું આપણા ભાગમાં જ છે. હા. બાગ બડા તો રામ જપ. હા, નકર તો ખાંડ નો આમરી જાય પડખે. વખત બડા કુછ દેત અકલ બડી ઉપકાર કર. બોલે શંભો. ખાંડ તમારા બે પૂરતી રાખી દો અને બાકી ની ગાળી નાખો. હા, માપ પાકું લ્યો. એટલી જ આવવી જોઈએ છે અહીંયા. બસ હા માપ. આપણે કારણ કે 10-15 મિનિટે અડધી કલાકે ચા પીવાની થતી ઠેલે ખેઈ લ્યો બાજુ. બીજું હોય ને ફોલ્ડિંગ છે. આપણે આસન ફોલ્ડિંગ રાખીએ, ઝોપડી ફોલ્ડિંગ રાખીએ, બધું ફોલ્ડિંગ. ઓલો દસડાવો લાગડે હવે આવે. હા બાપુ. હા, તો સલમ થઈ ગઈ. જો મિલા વહી હરિપ્રસાદ બાપુ. એમાં જ મજા. હા. સંતોષી નર હંમેશા ને માટે સુખી. જી બાપુ. કઈ છે નથી હતું વયું ગયું એની કઈ ઉપાધિ જ નહીં. આપણે સંતોષ છે તો શાંતિ છે, બરોબર. પણ શાંતિ નથી તો સંતોષ નથી. જી બાપુ. બે વસ્તુ જોઈ, શાંતિ જોઈ, સંતોષ જોઈ. અહીં આપણને 10મા દ્વાર ની ખબર પડે કે 10મો દ્વાર ક્યાં છે. જી બાપુ. મૂળ વાત. હવે શું થાય? આપણે અનુભવ કરવો પડે. એટલે મોટામાં મોટો અનુભવ. જી બાપુ. કવિ નો પોગે ન્યા રવિ, રવિ નો પોગે ન્યા અનુભવી. મોટામાં મોટો અનુભવી. હું આપણે જાત અનુભવ કરો તો ખ્યાલ આવે કે 10મો દ્વાર ક્યાં છે. અમે તમને કહીને તમને થોડું સમજાય? ન સમજાય. અનુભવ કરવો, સંતોષ રાખવો પડે, શાંતિ રાખવી પડે, ધીરજ રાખવી પડે. અને બાપુ એ અનુભવ કરવા માટે કઈ પ્રયત્નો કરવા? બસ શાંતિ. પ્રયત્ન બીજું શું છે? બધી ઝંઝાટમાંથી નીકળી જવાનું. ખાવું છે તે ખાવાનું ભૂલી જવાનું. ચા પીવાની ભૂલી જવાની. અને ભગવાનના ભજનમાં લાગી જવાનું. માતાજીના ભજનમાં લાગી જાવ તોય ભલે, ભગવાનના ભજનમાં લાગી જાવ તોય ભલે. જી જી. હા. એક નામ, એક નામનું સ્મરણ કરો એટલે ઓકે રેડી. બીજું કાંઈ કરવાની જરૂર નથી. પેલા બધા હવન ને હોમ ને અગરબત્તી ને દીવા ના તેની બધા પેલા કરીને થાકી ગયા. હા બાપુ. પછી કહી દીધું કે કેવલ નામ આધાર. આ સમયની અંદર કેવલ નામ આધાર. ખાલી એક નામનું સ્મરણ કરવાનું. જે કાંઈ આપણે ઈચ્છા હોય પકડી લેવાનું. એક નામ હાલતા ચાલતા બેહતા ઉઠતા એનું સ્મરણ રાખો એટલે વાહ હવા જેવું. બીજું શું છે?
જી જી બાપુ. હા એને થોડુંક આપણી પાસે કાંઈ જોઈએ છે પણ આપણે પરાઈને ડિનેક કરી લઈએ હા આપણી મોજ હાટું. હા બાપુ. હા કે અહીંયા આમ કરીએ તો આપણને એટલા પૈસા આવે, અહીંયા આમ કરીએ તો અહીંયા આપણને એટલા પૈસા આવે. જી જી બાપુ. હાજી આ બધા નાટક છે. હા ભજન કરવું હોય તો કાંઈ ન કરાય. કો વાતની એક જ વાત, નાગું પૂગું રખડાય તો મજા, તો ભજન થાય, નકર ભજન થોડુંક થાય. હા બાપુ. કે કઈ વસ્તુની આશા નહીં, ઈચ્છા નહીં. હા અહીંયા જે વસ્તુ જે સમયે બનવાની છે એ બનવાની છે. આપણને ક્યાં ખબર હતી આપણે અહીંયા આવશું? જી બાપુ. આપણે કેવા ગામના પાદરમાં બેઠા હતા ને, હા બાપુ. જે વસ્તુ જોઈએ ફાટ દઈને લઈ આવીએ. હવે આ તો બધું જંગલ છે, જી જી. તોય આપણે અહીંયા આવવાનું કે આપણને ક્યાં ખબર હતી? હા આવી ના જો આપણે કેવું સારું કર્યું. હા બાપુ. તો પછી આવો નજીક થોડીક કાંડી કરવા. બીજું હું હરિયો હાલો લગાવો દમ એટલે મજા આવી જાય. ભાઈ હા હરિયો હરી આજ તમે રોકાવો ઓલા આગળ અહીંયા આવવાના છે આપણને મળવા. જી બાપુ. ચાર છે, ચાર તો આપણે જોયા ને. હા હા એ આવશે અહીં મોડા મોડા પાણી પીવા અહીં નીચે અવેડો છે ને પાણી પીવા આવશે. ઘડીક તમે રોકાવું મળે સુધી. નરસિંહ. હા નરસંગા સામે ઢોરે જ છે, આપણે જોયા ને આગળ હા, દર્શન કર્યા. હા એ ધીમે ધીમે આવશે. હવે આવડા બધા વી ગયા ને, હવે આવશે આની પર પાણી પીવાય. હા હા હવે આવે પાણી પીવા હવે. જી જી. હા એ બાપુ હાવજ તો હમણાં નામ કહેવાય, બાકીનું નામ તો નરસિંહ રૂપ જ ને. હા નરસિંહો હસન હસુ નામી. હા નરસિંહ. જી મિત્રો, નરસિંહ રૂપ છે એ ભગવાન વિષ્ણુએ લીધું હતું અને પ્રહલાદજી માટે એ સ્પેશિયલ રૂપ લેવામાં આવ્યું હતું હિરણ્યકશિપુનો સંહાર કરવા. એ અહીંથી લગભગ 100 થી 150 કિલોમીટર ચાલાળા ગામની આજુબાજુનું સ્થાન ને સૌથી પહેલા કળિયુગના કલશ પણ થપાણા અને ભગવાન નરસિંહનું અવતરણ પણ થયું હતું. હવે છોકરા ઉપર ચડી ગયા. બાપુ બધા દુઃખનું કારણ મૂળ ક્યાંક ને ક્યાંક સુખ હોય છે કે નહીં? હોય જ ને, કેમ ન હોય? સુખ શાંતિ વાળા આત્મા હોય છે ને આ ભૂમિ ઉપર, પણ એ તો ભાઈ ઓળખાય ને એમ કે આને સુખ છે આને શાંતિ છે. ઓળખવા ઓછા એમ. આપણે સુખ છે બાપુ. સુખમાં ને શાંતિમાં અંતર કે બે એક જ. સુખ શાંતિ એટલે આપણા શરીરનું સુખ એટલે બધું સુખ આવી ગયું. શરીરનું સુખ હોય તો શાંતિ હોય તો શરીરનું સુખ હોય, ને શરીરનું સુખ ન હોય ને આપણે એક દી રીંગણાનો બનાવીને એક દી દાળ બનાવીને એક દી ભજીયા બનાવીને તો શરીર બગડી જાય. આ બધાને બગડી ગયા આમ જ. એમ નિયમ તો કઈ રાખતા નથી, રાખીએ કઈ આપણે થોડું ઘણું રાખીએ છીએ. હા જેમ કે બાપુ કેવા સંયમ નિયમ રાખવો જોઈએ? ચોખા ખાવું પીવું શુદ્ધ, જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં પાણી પી લેવું નહીં, જ્યાં ત્યાં બેહવું નહીં, એમ બધું જોવું પડે ને. ભલે ની ભગત નો દીકરો હોય, આપણે વિચારે ને કે અહીં પાણી પીવાય કે નહીં, એમ તો પીવાય. સલમ પીવાય કે નહીં તો પીવાય ને, હાલતું થવાનું હોય સીતારામ કરી. હા એમ એમ હોય. ઓ મારા શું અહીં કામ છે? કાંઈ કામ નથી. હું જો ગામમાં રખડવા પણ ન જવાય. હા એમાં મજા નહીં. અમે વ્યક્તિને ઘેરે ગયા હોય, એના ઘરના શું કર્મ હોય, શું કેમ હોય, આપણને થોડી ખબર છે. જી બાબુ. એમાં આપણે થોડુંક ભાગીદાર થવાય. હા એનું ખાઈ પી તો આપણે ભાગીદાર થાય ને. જી બાબુ. પણ એનું ખાઈ પી ની તો શું ભાગીદાર થાય? આવું પીવું જોઈ વિચારી પછી. અહીંયા આપણે સાંજે 10 ટિફિન આવે એમ છે.